ચાલો ફ્રેન્ડ પાવનકોટનો નજારો બતાવું મસ્ત મસ્તીનો અને તો તમે જોઈ લેજો કેવું લાગ્યું તમને કોમેન્ટ કરી દેજો પાછા કેવું છે કેવું નહીં. ચલો ફ્રેન્ડ અમે આવી ગયા છે પાવનકોટની અંદર તો મસ્ત મસ્ત નજારો છે અહીંયા અને જો મસ્ત મસ્ત જોવા જેવું લાગશે. અત્યારે તો ચોમાસું છે એટલે મસ્ત લીલું લીલું વાતાવરણ એટલે મજા આવે એવું છે અહીંયા. અને જે કોઈ પણના મેરેજ હોય કે નહીં તો ફોટોશૂટ ને એ બધું અહીંયા જ કરવા. તો જો ફ્રેન્ડ આ પુલ છે મસ્ત મજાનો અહીંયા પાવનકોટમાં. આ પુલ રહ્યો એની નીચે બહુ બધું પાણી આવે છે કેમ કે અત્યારે વરસાદની નથી એટલે પુલ આખું નાળું ખાલી છે. અને મને આનો બહુ શોખ છે આવડા આની ઉપર હાલવાનો અને ફોટા પાડવાનો. અને મસ્ત મજાનો નજારો છે અહીંયા છે ને અંધારું બહુ લાગે કેમ કે અત્યારે વાતાવરણ એવું છે વરસાદનું મોસમ છે એટલે બહુ મસ્ત મજાનું તમને એમ લાગશે કે અહીંયા હું ગીરમાં આવી ગયો. હું અત્યારે આવીશ ને તો મને એમ લાગે કે હું અહીંયા ગીરમાં ફરવા આવી છું. તો અહીંયા છે ગીર જેવું તે મસ્ત મજાનું નજારો બહુ મસ્ત મસ્ત. તમારે ગીર જવાની જરૂર જ નહીં પડે એવું મસ્ત ગીર જ લાગશે તમને અહીંયા. પણ મને તો બહુ ગમે. હું એમ લાગ્યું કે હું ગીરમાં ફરવા આવી છું. ફૂલડા છે નજારોય બહુ મસ્ત છે અને અહીંયા નાના છોકરાના હિંચકા અને દસરપટ્ટી ને બહુ બધું મસ્ત મસ્ત છે. નાના છોકરાનું પણ છે અને મોટેનું છે. પછી વિડીયો ઉતારો કે ફોટોશૂટ કરવો હોય બહુ બધું મસ્ત મસ્ત છે. તમારે જેવા વિડીયો શૂટ કરવા હોય કે ફોટા પાડવા હોય બહુ મસ્ત છે. જેને જે ફોટોશૂટ ને વિડીયોની બનાવવું હોય ને એ અહીંયા જ આવી જાજો કેમ કે છે જ એટલું મસ્ત. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો બધાને જય માતાજી અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે આવી ગયા છીએ પાલીતાણા પાવનકોટમાં. તો ચાલો ફ્રેન્ડ પાવનકોટનો નજારો બતાવું મસ્ત મસ્તીનો અને તો તમે જોઈ લેજો કેવું લાગ્યું તમને કોમેન્ટ કરી દેજો પાછા કેવું છે કેવું નહીં. અને તો છે ને આપણે જઈએ અંદર જોવા. હાલો હું તમને બતાવું બ્લોગમાં બન્યા રહેજો તમે. પાવનકોટની અંદર તો મસ્ત મસ્ત નજારો છે અહીંયા અને જો મસ્ત મસ્ત જોવા જેવું લાગશે. અત્યારે તો ચોમાસું છે એટલે મસ્ત લીલું લીલું વાતાવરણ એટલે મજા આવે એવું છે અહીંયા. અને જે કોઈ પણના મેરેજ હોય કે નહીં તો ફોટોશૂટ ને એ બધું અહીંયા જ કરવા આવે છે એટલે જોઈ લેજો કેટલું મસ્ત મસ્ત છે અહીંયા જોવા. અને કોણ કોણ આવી ગયું છે પાવનકોટમાં એ પણ કોમેન્ટ કરજો અને ક્યાંથી આવે છે પાવનકોટમાં એ પણ કોમેન્ટ કરી દેજો. તો ચાલો હજી તો બહુ બધું જોવાનું બાકી છે તો તમને બતાવી બધું મસ્ત મસ્ત નજારો છે. તમને પણ બહુ મજા આવશે. અહીંયા કોણ કોણ આવી ગયું છે એ કોમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ છે અહીંયા બહુ મસ્ત મજાના ફૂલડા છે નજારોય બહુ મસ્ત છે અને અહીંયા નાના છોકરાના હિંચકા અને દસરપટ્ટી ને બહુ બધું મસ્ત મસ્ત છે. નાના છોકરાનું પણ છે અને મોટેનું છે. પછી વિડીયો ઉતારો કે ફોટોશૂટ કરવો હોય બહુ બધું મસ્ત મસ્ત છે. તમારે જેવા વિડીયો શૂટ કરવા હોય કે ફોટા પાડવા હોય બહુ મસ્ત છે. જેને જે ફોટોશૂટ ને વિડીયોની બનાવવું હોય ને એ અહીંયા જ આવી જાજો કેમ કે છે જ એટલું મસ્ત. તમારે જેવા ફોટા કે વિડીયો બનાવવો હોય છે ને એવો બની જશે. અને અહીંયા નાના છોકરાનું પણ બહુ મસ્ત મજાનો છે કેમ કે હિંચકા લસરપટ્ટી ને બહુ બધું છે એમ નાના છોકરાનું તે. તો જલ્દી આવી જાજો. તો છે ને મેં મસ્ત મજાના ફોટા પાડી વાળા વિડીયો પણ બનાવી નાખ્યો અને મારી જેમ કોણ ફોટાનું અને વિડીયોનો શોખીન છે એ પણ કોમેન્ટ
કોમેન્ટ કરી દેજો. અને મને તો બહુ શોખ છે ભાઈ ફોટાનો વિડીયોનો બધોય, એટલે છે ને વિડીયોનો ને ફોટાનો કોને શોખ છે મારી જેમ ઈ કરી દેજો. મેં તો મસ્ત મસ્ત ફોટા પાડી વાળીને વિડીયો બનાવી નાખ્યા. તમે કોઈ બાકી ન રહી જતા, તમે પણ આવી જજો. મસ્ત મજાનો અહીંયા પાવનકોટમાં આ પુલ રહ્યો, એની નીચે બહુ બધું પાણી આવે છે, કેમ કે અત્યારે વરસાદની નથી એટલે પુલ આખું નાળું ખાલી છે. અને મને આનો બહુ શોખ છે, આની ઉપર હાલવાનો ને ફોટા પાડવાનો. અને જો પુલ બહુ મસ્ત મજાનો છે. અને છે ને આમાં અત્યારે પાણી નથી, કાંઈ વરસાદ નથી આજકાલ એટલો બધો, એટલે નકર તો આખું ભર્યું હોય અહીંયા પાણી. અને બહુ મસ્ત મજાનો નજારો છે અહીંયા, બહુ ફર્યા લાયક છે, ગિરનારી જેવો નજારો છે અહીંયા. તમે અહીંયા આવશો ને તો તમને એમ લાગે કે અહીંયા ગીરમાં આવી ગયા છે, એટલે એવું મસ્ત મજાનું છે ગીર જેવું. તો જોઈ લો બધું મસ્ત. આ તો બધું નાળું ને બધું ખાલી છે, વરસાદ નથી એટલે, નકર તો અહીંયા બહુ બધું પાણી હોય. અને મને આનોય બહુ શોખ છે, આ જોઈ લો તમે, આનો મને બહુ શોખ છે આની ઉપરથી હાલીને આવવાનો. અને બહુ મસ્ત મજાનો વિડીયો બને એવું છે એની ઉપરથી. ને જે કોઈ આવો તો આ ભૂલતા નહીં, આ ઠેઠ છે ને અંદર ઠેઠ છે, એટલે અહીંયા તો આવજો જ તે બનાવવા, કેમ કે અહીંયા બહુ મસ્ત મજાનો નજારો છે, એટલે બનશે બહુ મસ્તીની. તો ફ્રેન્ડ જો આ મસ્ત મજાનો નજારો છે. અહીંયા છે ને અંધારું બહુ લાગે, કેમ કે અહીંયા અત્યારે વાતાવરણ એવું છે, વરસાદનું મોસમ છે, એટલે બહુ મસ્ત મજાનું. તમને એમ લાગશે કે અહીંયા હું ગીરમાં આવી ગયો. હું અત્યારે આવીશ ને તો મને એમ લાગે કે હું અહીંયા ગીરમાં ફરવા આવી છું. તો અહીંયા છે ગીર જેવું તે મસ્ત મજાનું નજારો, બહુ મસ્ત. તમારે ગીર જવાની જરૂર જ નહીં પડે, એવું મસ્ત ગીર જ લાગશે તમને અહીંયા. પણ મને તો બહુ ગમે, હું એમ લાગ્યું કે હું ગીરમાં ફરવા આવી છું. પણ છે બહુ મસ્ત નજારો. અંદર પાવનકોટમાં ઠેઠ અંદર છે, અત્યારે અંધારું લાગે છે, અંધારું વરસાદનો ઓલું મોસમ છે એટલે. પણ આમ મજા આવશે, તમને એમ લાગશે ગીરમાં આવે છે. તો આવી જાજો, જે કોઈ પાવનકોટમાં આવો પાલીતાણા તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, બહુ મસ્ત નજારો છે અહીંયા. વિડીયો શૂટ ફોટા જે તમને આમ મસ્ત બનશે એ. તો ફ્રેન્ડ જો અમે પાવનકોટના ગેટે આવી ગયા છે, છેલ્લે ગેટની બહાર તમે નીકળશો ને તો આ જો મોટી કળશ, પછી આ મસ્ત પુલ છે મસ્ત મજાના, જોઈ લેજો તમે. આ કેટલો મસ્ત નજારો છે. અમે આવી ગયા છે ગેટની બહાર, ગેટમાં આવી ગયા છે, એના છેલ્લો એન્ડ છે અહીંનો. તો અમે હવે અહીંયા બ્લોગ એન્ડ કરવી છીએ. અને તમને બ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ પણ કરી દેજો કે કેવો બ્લોગ લાગ્યો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતા.